શિવાજી સેનામાં અમે સમૂહ લગ્નમાં જોડાણા હતા. એ લોકોએ અમને સોના ચાંદીની વસ્તુ આપી પણ બધી ખોટી છે. અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે, તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ. તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો. અમે જામનગરના છીએ. જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી. અને અમે બહુ બધા હેરાન થયા છીએ. જામનગરથી આવ્યા છીએ, આટલું બધું ભાડું ખર્ચીને બધું કરીને આવ્યા છીએ, તોય આ લોકોએ બધું આવું ખોટું કર્યું છે. અને ક્યાંય છે ને પાણીની પીવાની સગવડ નથી. અમે જે 20 વાળો બિસ્લેરીનો શીશો હતો એનો અમે 60 રૂપિયા આપ્યા છે, અને તોય ગરમ પાણી. જમવાની એ કાંઈ વ્યવસ્થા નથી અને એક પણ પ્રકારની કાંઈ વ્યવસ્થા નથી. અમે બધું અમારા ઘરેથી જ લઈને આવવાનું. મહારાજ અમારા ઘરેથી, ખુરશી અમારા ઘરેથી, બાજોટ અમારા ઘરેથી, બધી વિધિની સામગ્રી અમારા ઘરેથી. તો એ લોકોએ કર્યું શું? અને પૈસા 21,000 લઈ લીધા. અને છેલ્લે એમ કીધું કે તમે પાછળથી મામટ લઈ આવો. તો મામટ લેવા ગયા ત્યારે 1100 રૂપિયા એમ કીધું કે પેલા 1100 રૂપિયા ટેબલ ઉપર મૂકો, પછી અમે લોકો મામટ આપીએ. આવું બધું અમારી સાથે ફ્રોડ થયું છે. સોના ચાંદીની વસ્તુ પણ બધી ખોટી આપી છે. વિક્રમભાઈ સોરાણી આ બધું સમૂહ લગ્નનું આયોજન કર્યો હતો, પણ કાંડ કરે એ લોકો બધું આવું કાંડ કરે છે. આ શિવાજી સેના વાળા સમૂહ લગ્ન કરે છે, પણ એ એક જાતનો ધંધો જ કરે છે. અને એ લોકો એવું કીધું હતું કે અમે બધું આ સોનાનું દાન આપશી, પણ એ બધું ખોટું છે. એ સોનાની ચૂક આપી છે એ પણ ખોટી છે. અને એ લોકો શિવાજી વિક્રમભાઈ સોરાણી છે એ એના મોઢેથી કહેવા જોઈએ કે અમે છે ને આજ પછીથી આ સમૂહ લગ્ન કરશું નહીં. સમૂહ લગ્ન હવેથી અમે કરશું નહીં એમ.